તો સુરતમાં સરકારી ટેન્ડર અપાવવાના નામે કરોડોની ઠગાઈનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળ સરકારમાં ઊંચી ઓળખાણ હોવાનો ખોટો દાવો કરી આરોપીઓએ વેપારીઓ અને ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને ટેન્ડર અપાવવાના બહાને કુલ 6.99 કરોડથી વધુની રકમ ઉઘરાવી હતી। ત્યારે ખોટા દસ્તાવેજો અને ખોટા વચનોના આધારે રૂપિયા મેળવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તો ભોગ બનનારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ દરમિયાન પોલીસે 2 આરોપી કિશોર વાઘેલા અને સિમિત સુબ્રમણ્યમની ધરપકડ કરી છે। ત્યારે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ગેંગે વધુ લોકો સાથે પણ આવી છેતરપિંડી કરી હોઈ શકે છે, જેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। અન્ય સહ આરોપીઓ પણ એફઆઈઆરમાં જણાવ્યા મુજબના છે અને આ તમામ આરોપીઓ વેસ્ટ બેંગાલના છે અને તેઓ પોતે ભૂતકાળમાં સરકારી વિભાગ સાથે ત્યાં જોડાયેલા હતા તેવી પ્રાથમિક માહિતી જે ફરિયાદીશ્રીએ અમને આપી છે એ અનુસંધાને એફઆઈઆરમાં જણાવી આવેલ છે। વિશેષ તપાસ માટે અમારી ટીમ પશ્ચિમ બંગાળ જશે, ત્યાં જઈને તપાસ કરશું એટલે વાસ્તવિકતા ખરેખર જે આરોપીઓ પોતે પોતાનું ત્યાંનું જે સ્ટેટસ બતાવેલ છે એ પ્રમાણે તેઓ શું કામગીરી કરે છે